ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળી રહ્યા છીએ ચૈત્ર મહિનામાં શ્રી દેવી ભાગવત પુરાણ। આ ભાગવત પુરાણમાં માં અંબાના ગૂઢ રહસ્યો છે। માં અંબાએ જે કાર્ય કર્યા છે, અસુરોને મારવાના, જે સમયે એને અવતાર ધર્યા છે, એમના અલગ અલગ સ્વરૂપોનું વર્ણન આ દેવી મહાભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે। મિત્રો, આ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી મનુષ્યને તમામ સુખ શાંતિ સમૃદ્ધિ મળે છે, જીવનની તકલીફો મુશ્કેલીઓ દૂર થાય છે અને મુક્તિ ભુક્તિ બંને મળે છે અને અંત સમયે માં જગદંબાનું શરણું મળે છે। તો મિત્રો, આ પૂરા મનથી હૃદયથી આ દેવી મહાભાગવત પુરાણ સાંભળજો। આખું જ દેવી ભાગવત પુરાણ મૂકવાની પૂરેપૂરી કોશિશ કરીશ। સ્કંદ પહેલાના 1 થી 13 અધ્યાય મેં મૂકી દીધા છે। 1 થી 13 અધ્યાય છે, 1 થી 14 સ્કંદ પહેલામાં। અને હવે આપણે સાંભળીશું અધ્યાય 14, સ્કંદ પહેલાનો અધ્યાય 14। યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। હે મા દુર્ગા, તમારા ભક્તો ઉપર સદાય તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો। અધ્યાય 14મો, સુખની ઉત્પત્તિ અને ગૃહસ્થ ધર્મ। સુતજી બોલ્યા, ધ્રુતાજી નામની શ્યામ કટાક્ષવાળી અપ્સરાને જોઈને વ્યાસજી ચિંતામાં પડી ગયા। વિચાર કરવા લાગ્યા કે હવે શું કરું? આ દેવકન્યા અપ્સરા મારે યોગ્ય તો નથી જ। આમ ચિંતાયુક્ત વ્યાસજીને જોઈ પેલી અપ્સરા ગભરાઈ ઉઠી। તેને થયું, આ મુનિ મને શાપ તો નહીં આપે ને? આમ ભયથી ગભરાયેલી તેણીએ પોપટીનું રૂપ ધારણ કરી લીધું અને વ્યાસજીની આગળથી નીકળી અપ્સરાને આવી રીતે પક્ષી સ્વરૂપે જોઈ વ્યાસજી વિસ્મય પામ્યા। અપ્સરાને જોવાની સાથે મુનિના મનમાં કામનો સંચાર થયો। તે મુનિ મોટા ધ્યેયથી મનને વશ કરવા લાગ્યા, છતાંય વિષયોમાં ફેલાયેલા મનને વશ કરવા સમર્થ ન હતા। તે વખતે વ્યાસજી અગ્નિ પ્રગટાવવાના વિચારથી કાષ્ઠ મંથન કરી રહ્યા હતા। અકસ્માતે તે લાકડા ઉપર જ તેમનું વીર્યસ્ખલન થઈ ગયું, છતાં વ્યાસજી કાષ્ઠ મંથન કરતા જ રહ્યા। તેવામાં તે વીર્યમાંથી વ્યાસ જેવી આકૃતિવાળા મનોહર સુખદેવજીનું પ્રાગટ્ય થયું। લાકડાથી, કાષ્ઠ મતલબ લાકડાથી ઉત્પન્ન થયેલા તે બાળકે વ્યાસજીને આશ્ચર્યચકિત કરી દીધા। જે પ્રમાણે યજ્ઞમાં ઘી પડતા જ અગ્નિની જ્વાળાઓ ચમકી ઉઠે છે, તે જ રીતે સુખદેવજીની આકૃતિ તેજસ્વી દેખાતી હતી। પુત્રને જોઈ વ્યાસજીના આનંદ અને આશ્ચર્યની સીમા ન રહી। મનમાં થયું કે આ શું બની ગયું? તેમને તરત જ સ્મરણ થયું કે આ તો ભગવાન શિવજીની કૃપાનું પરિણામ છે। લાકડામાંથી ઉત્પન્ન થયેલા સુખદેવજી તેમનું મૂર્તિમાન સ્વરૂપ જ લાગતું હતું। પોતાના તેજથી બીજા અગ્નિના જેવી તેમની કાંતિ ચમકી રહી હતી। અગ્નિ જેવી તેમની કાંતિ ચમકતી હતી। દિવ્ય તેજથી સંપન્ન ગ્રાહપત્ય એટલે કે અગ્નિનું નામ, અગ્નિની બરાબરી કરનાર અને અતિ પ્રસન્ન એ પુત્રને મુનિએ જ્યારે જોયા ત્યારે તેમણે તરત ગંગાજીમાં સ્નાન કરાવ્યું અને પાછા પર્વતના શિખર પર આવ્યા। તે વખતે આકાશમાંથી એક બાળક પર પુષ્પવૃષ્ટિ થઈ। વ્યાસજીએ સુખદેવજીને જાતકમાર્દિક સંસ્કાર કર્યા। સુખ જન્મ સમયે દેવોના દુદુંભી નગારા વાગવા લાગ્યા, અપ્સરાના સમૂહો નાચ કરવા લાગ્યા। દર્શન કરવા ઈચ્છતા વિશ્વાસુ, નારદ તથા તુંબુરુ વગેરે ગંધર્વપતિઓ પ્રસન્ન થઈ ગાન કરવા લાગ્યા। લાકડાથી પ્રગટ થયેલ આ બાળક સુખદેવજીના દર્શન કરીને બધા જ ભાગ્યશાળી વિદ્યાધરોને અત્યંત હર્ષ થયો। તેઓ સ્તુતિ કરવા લાગ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, સુખદેવજીને માટે આકાશમાંથી દંડ, કાળા મૃગનું પવિત્ર ચર્મ તથા દિવ્ય કમંડળ સ્વમેળે પૃથ્વી પર પડ્યા। અતિશય તેજસ્વી તે બાળક જેવો જન્મ્યો કે તરત જ મોટો થઈ ગયો। અનેક વિદ્યાઓના જ્ઞાતા વ્યાસજીએ સુખદેવજીનો યજ્ઞ પવિત્રનો વિધિપૂર્વક કર્યો। જન્મના સમયે જ રહસ્ય અને સંગ્રહ સાથે બધા વેદો જેમ એમના પિતાને પ્રાપ્ત થયા હતા, તેમ સુખદેવજી પાસે વિરાજમાન થઈ ગયા। હે મુનિઓ, પુત્રની ઉત્પત્તિ સમયે વ્યાસજીએ ધ્રુતાજી અપ્સરાને પોપટીના રૂપમાં જોઈ હતી, તેથી એ પુત્રનું નામ સુખદેવજી રાખવામાં આવ્યું। સુખદેવજીએ બૃહસ્પતિને વિદ્યા ગુરુ બનાવ્યા અને વિધિપૂર્વક બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું। સુખદેવજીએ ગુરુકુળમાં રહીને રહસ્યો તથા સંગ્રહ સહિત સમગ્ર વેદો અને સર્વ ધર્મશાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરી લઈ ગુરુજીને દક્ષિણા આપી। સમાત વર્તન સંસ્કાર પામેલા તેઓ પિતા સહિત વ્યાસજી પાસે આવી પોતાના પુત્ર સુખદેવજીને આવેલા જોઈને વ્યાસજીએ આવેશ સાથે ઊભા થઈ પ્રેમથી તેને આલિંગન કર્યું
અને વારંવાર તેમનું માથું સૂંઘવા લાગ્યા. કુશળ સમાચાર પૂછ્યા પછી ઉત્તમ વિદ્યાધ્યન સંબંધિત વાતચીત કરી તે વિદ્યા સારી રીતે ગ્રહણ કરી લીધી એ વાત પર મને ગર્વ છે. એમ કહી વ્યાસજીએ સુખદેવજીને પોતાની સાથે આશ્રમમાં રાખ્યા. વ્યાસજી હવે સુખદેવજીના વિવાહ માટે વિચારવા લાગ્યા અને સુંદર મુનિ કન્યાને ઉતાવળે પૂછપરછ કરી. એમણે આ અંગે સુખદેવજીને કહ્યું, હે પુત્ર, તું ખૂબ જ બુદ્ધિમાન છે. તે વેદોનો તથા બધા ધર્મો શાસ્ત્રોમાં અભ્યાસ કરી લીધો છે. હવે તું લગ્ન કરી લે પુત્ર. ગૃહાશ્રમને સ્વીકાર કર. તું દેવો તથા પિતૃઓનું પૂજન કર બેટા. તું લગ્ન કરી મને પિતૃઋણમાંથી મુક્ત કર. તને ગૃહાશ્રમમાં રહેલો જોઈ મને અતિ સુખ થશે. તારા ઉપર મારી તમામ આશાઓ ઉભેલી છે, તેને તારે પૂરી કરવી જ જોઈએ. હે મહાબુદ્ધિમાન પુત્ર, ખૂબ જ કઠોર તપસ્યા કર્યા પછી તારા જેવો અયોનિજ પુત્રનું મેં મોઢું જોયું છે. તું દિવ્ય તેજની મૂર્તિ છે. હું તારો પિતા છું. તું મારી રક્ષા કર. સૂતજી કહે છે, આ પ્રમાણે વ્યાસજીની વાત સાંભળીને પરમ વૈરાગી સુખદેવજીએ તેમના પિતા વ્યાસજીને આ પ્રમાણે કહ્યું, હે પિતાશ્રી, મનુષ્ય લોકમાં એવું કયું સુખ છે કે જેમાં દુઃખ ન રહેલું હોય? દુઃખથી મિશ્ર હોય તેને જ્ઞાનીઓ સુખ નથી કહેતા. એ મહાભાગ, લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ અને પરાધીન થયા પછી, એટલે કે સ્ત્રી જ્યારે મને પોતાના વશમાં કરી લેશે ત્યારે મને કયું સુખ મળશે? કહેવાય છે કે લોઢાના અને લાકડાના યંત્રથી જકડાયેલો મનુષ્ય ક્યારે છૂટી પણ જાય, પરંતુ સ્ત્રીના બંધનમાં બંધાયેલો મનુષ્ય કદી છૂટી શકતો નથી. હે દ્વિજ શ્રેષ્ઠ, આ માનવ દેહ વિષ્ઠા અને મૂત્રથી બનેલ છે. સ્ત્રીઓનું શરીર પણ મળમૂત્રથી જ ભરેલું છે. તો પછી એવો કયો વિદ્વાન પુરુષ તેમાં પ્રીતિ કરવા ઈચ્છે? હે બહર્ષિ, હું યોનિથી જન્મ્યો નથી, તો મારી બુદ્ધિ યોનિમાં કેમ જાય? ભવિષ્યમાં પણ મને કોઈ યોનિમાં જન્મ લેવો પડે એવું હું ઈચ્છતો નથી. આત્માનું અદ્ભુત સુખ છોડીને હું વિષ્ઠાનું ધૃણિક સુખ કેમ ઈચ્છું? આત્મામાં આનંદનો અનુભવ કરવાવાળા મનુષ્યો લૌકિક સુખની કામના રાખતા નથી. મેં સર્વપ્રથમ વેદોનું અધ્યયન કરીને તેના પર ચિંતન કર્યું છે, પરંતુ મને શાંતિ ન મળી, કારણ કે કર્મયોગમાં પ્રવૃત્ત કરનારા વેદો પણ હિંસાના સમર્થક સાબિત થયા છે. મેં ગુરુ બૃહસ્પતિને ગુરુ બનાવ્યા, પરંતુ તે પણ ઘરરૂપી સમુદ્રમાં ડૂબેલા અને અવિદ્યાથી ઘેરાયેલવાળા હૃદયવાળા છે. તેઓ મને તારવા કેમ સમર્થ થાય? જેમ કોઈ વૈદ્ય પોતે જે કોઈ રોગથી ઘેરાયેલો હોય અને તે બીજાનો ઉપચાર કરવા લાગે, બરાબર આવી જ સ્થિતિ મારા ગુરુદેવની પણ છે. મારા ગુરુદેવની દશા દયનીય છે. તેઓ જ મુક્તિની વાટ જુએ છે, પરંતુ ગૃહસ્થ ધર્મ અંધકારમય છે, માટે એમને મુક્તિ મળવાની નથી. હું મારા ગુરુદેવના ચરણોમાં વંદન કરીને, પિતાશ્રી, હું તમારા શરણમાં આવ્યો છું. કાળરૂપી ઝેરી સાપના ભયથી મારું હૃદય ધ્રુજી રહ્યું છે. આપ મને તત્વજ્ઞાનનો ઉદ્દેશ કરી મને બચાવો. આ અંધકારમય સંસારમાં હું નક્ષત્રોની જેમ ભ્રમણ કરતો રહ્યો છું. જેમ સૂર્યનારાયણના દિવસ રાત ક્યાંય વિશ્રામ કરતા નથી, તેમ મારા વિશ્રામ માટે કોઈ સ્થાન નથી. હે પિતાશ્રી, વસ્તુથી સ્થિત પર વિચાર કરીને તો સંસારમાં કોઈ સુખ નથી. અજ્ઞાની લોકો ભલે સુખ માનતા હોય, તે તો જેમ વિષ્ઠાનો કીડો વિષ્ઠામાં જ સુખ માને છે તેવા છે. જે લોકો વેદ શાસ્ત્રો ભણીને પણ સંસારમાં રચ્યા પચ્યા રહે છે, તેમના જેવું બીજું કોઈ મૂર્ખ નથી. તેઓ તો કૂતરા, ઘોડા તથા ડુક્કર જેવા છે, જેને દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો હોય, વેદશાસ્ત્રના અભ્યાસની સુવિધા મળી હોય, તો પણ જો તેઓ માણસ સંસારમાં સુમુખ ફસાયેલો રહે, તો પછી બીજો કોણ મુક્ત થઈ શકશે? સ્ત્રી ત્રિગુણીમય માયા છે. આ જગતમાં વિદ્વાન, વિવેકી અને શાસ્ત્રનો પાર પામી ગયેલો અધિકારીજન તે જ કહેવાય, જેણે નારીમયના માયાની શૃંખલાથી મુક્ત જીવન જોયું હોય. મુક્ત રહ્યા છે. બંધનમાં જકડી રાખે એ અધ્યયન વ્યર્થ છે. તેવી વિદ્યા જ્ઞાનથી શું ફાયદો? તેથી હવે અમારે આવું અધ્યયન કરવું છે કે જેનાથી હું આ ભવ સાગરને પાર કરી જાઉં. પુરુષોને હંમેશા બંધાયેલો રહેવાથી કારણે ગૃહને ગ્રહ કહે છે. પિતાશ્રી, બંધનની સામગ્રીમાં ઓતપ્રોત એવા ઘરમાં સુખ ક્યાં છે? ગૃહસ્થ જીવનથી મારું મન ભયભીત થઈ ગયું છે. મારે બંધન નથી સ્વીકારવું. મારે તો મુક્તિ મેળવવી છે. જેની બુદ્ધિ નાશ પામી છે તથા જે ભાગ્યથી વંચિત છે, તેવા જ અવિવેકી લોકો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ પાછા આ બંધનમાં ફસાય છે. વ્યાસજી બોલ્યા, પુત્ર, ઘર એ કેદખાનું કે બંધનનું કારણ નથી. જે મનુષ્ય મનથી મુક્ત છે તે ગૃહસ્થ હોય તો પણ મુક્ત છે. ન્યાયપૂર્વક મેળવેલું ધન જે વેદોની જ્ઞાન પ્રમાણે વાપરે છે, શ્રાદ્ધ કરે છે, સત્યનું પાલન કરે છે, ઘરમાં પવિત્રતા રાખે છે, તે પુરુષ ઘરમાં રહેવા છતાં પણ મુક્ત છે. બ્રહ્મચારી, સંન્યાસી અને વાનપ્રસ્થાનનું પાલન કરનારાઓ હંમેશા ગૃહસ્થને ઘેર મધ્યાહન પછી ભિક્ષા માટે આવે, તેને શ્રદ્ધા
અને આદર સહિત ભોજન કરાવવાથી તથા તે અતિથિ સાથે મધુર વાણીમાં વાતચીત કરવાથી ગૃહસ્થને માટે મોટું પુણ્ય મળે છે. તેઓ કૃતાર્થ થઈ જાય છે. ગૃહસ્થ આશ્રમથી શ્રેષ્ઠ ધર્મ જોયો નથી ને સાંભળ્યો પણ નથી. માટે જ મહાજ્ઞાની વશિષ્ઠ મુનિ વગેરે આચાર્યોએ પણ ગૃહાશ્રમમાં રહ્યા હતા. એ મહાભાગ વેદોક્ત કર્મ કરનારાને શું અસાધ્ય છે? સ્વર્ગ, મોક્ષ અને ઉત્કુળમાં જન્મ બધું જ તેને સુલભ બની જાય છે. એ જે વસ્તુની ઈચ્છા કરે છે એને એ મળી જાય છે. ધર્મના જાણકારો કહે છે કે એક આશ્રમના નિયમોનું પાલન કર્યા પછી બીજા આશ્રમમાં અવશ્ય જવું જ જોઈએ. તેથી હે સુખદેવ, તું અગ્નિ સ્થાપક કરીને અનિષ્ઠાપૂર્વક કર્મ માટે તૈયાર થા. હે પુત્ર, ઘરનું રહસ્ય તારાથી છૂપું નથી. હવે તું ગૃહાશ્રમનો સ્વીકાર કરીને પુત્ર ઉત્પન્ન કર અને દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યને સારી રીતે સંતુષ્ટ કરવામાં જોડાઈ જા. ત્યાર પછી ગૃહનો ત્યાગ કરીને વનમાં જઈને ત્યાંના ઉત્તમ ધર્મનું પાલન કરજે. વાનપ્રસ્થ અવસ્થામાં રહીને પછી તેનાથી પણ શ્રેષ્ઠ એવા સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરજે. બેટા, મારી તું આ હિતકાર વાત માની લે. તારે ઉત્તમ કુળની કન્યા સાથે લગ્ન કરી વૈદિક માર્ગ ગ્રહણ કરવો જ જોઈએ. સ્કંદ 14મો સમાપ્ત. અહીં સ્કંદ 1નો 14મો અધ્યાય અહીં સમાપ્ત. હવે આપણે સાંભળીએ સ્કંદ પહેલાનો અધ્યાય 15મો. સુખદેવજીનો વૈરાગ્યને દેવીનો વિષ્ણુને ઉપદેશ. શ્રી સુખદેવજી બોલ્યા, હે પિતાશ્રી, ગૃહાશ્રમમાં હંમેશા કષ્ટ આપનારો છે. હું તેનો સ્વીકાર નહીં કરું. શિકારીને ફાંસલા જેવી છે સંસારની માયા ઝાડ. હું એમાં પગ મૂકવા પણ તૈયાર નથી. હે તાત, ધનની ચિંતામાં પીડાતા મનુષ્યને સાચું સુખ ક્યાં દેખાય છે? નિર્ધન માણસો અત્યંત લોભમાં ફસાઈને પોતાનો નાશ કરે છે. જ્યાં હિંસા પ્રવૃત્તિ હોય ત્યાં શાંતિની આશા સી રીતે લખી શકાય? જે સુખ એક નિષ્પૃહ ભિખારીને મળે છે એવું સુખ ઇન્દ્રને પણ ક્યાંથી મળે છે? 3 લોકનો વૈભવ હોવા છતાં જો ઇન્દ્ર સુખી નથી તો પછી સંસારમાં બીજો કોણ સુખી હોઈ શકે? ઇન્દ્ર જ્યારે તપ કરવા તે તપસ્વીઓને જુએ છે ત્યારે ઈર્ષ્યાથી તેનું દિલ બળવા લાગે છે. તે અનેક પ્રકારના વિઘ્નો તપસ્વીમાં સામે ઊભા કરવાની ચેષ્ટા રાખે છે. બ્રહ્મા પણ સુખ નથી અને વિષ્ણુ પણ સુંદર લક્ષ્મીને મેળવી નિરંતર અસુરો સાથે સંગ્રામોથી ખેદ પામે છે. હે તાત, ધનવાન પણ લાલચુ હોય કદી સુખે સૂતો નથી, તો પછી નિર્ધન મનુષ્ય તો સુખે કેમ પામે? હે મહાભાગ, આપ જાણો છો કે આ સંસાર નિરંતર દુઃખદાયી અને અત્યંત અંધકારથી ભરેલો છે. છતાં આપના આ ઔરસ પુત્રને તેમાં શા માટે ધકેલી રહ્યા છો? પિતાશ્રી, જન્મ વખતે વૃદ્ધાશ્રમમાં મળમૂત્રથી ભરેલા ગર્ભમાં રહેવાથી મૃત્યુના સમયે વારંવાર દુઃખો જ ભોગવવા પડે છે. તૃષ્ણા અને લોભથી થનારું દુઃખ તો તેનાથી પણ ચડિયાતું છે. મરણ કરતાંય વધારે દુઃખ તો કોઈની પાસે યાચના કરવામાં સમાયેલું છે. હે પિતાજી, પરિવાર મોટો થઈ જતા સ્ત્રી, પુત્ર અને પૌત્ર વગેરે બધા સ્વજનો દુઃખીની પૂર્તિનું સાધન થઈ જાય છે. તો હે પિતાશ્રી, અદ્ભુત સુખ ક્યાં છે? હે તાત, જ્ઞાન અને યોગ માર્ગ દ્વારા જ સુખ મળે છે. તો મને જ્ઞાન માર્ગ અને યોગ માર્ગ બતાવો. બીજા અનેક પ્રકારના કર્મકાંડ, પરંતુ તેમાં પણ મારું મન ક્યારેય લાગતું નથી. માટે કર્મના નાશનો ઉપાય તમે જણાવો કે જેથી પ્રારબ્ધ સંચિત થતા વર્તમાન એ 3 પ્રકારના અવિદ્યાથી થતા કર્મનો નાશ થઈ જાય. જળોની પેઠે સ્ત્રી હંમેશા લોહી પી રહી છે, પણ તેને ભાવ ચેષ્ટાઓથી મોહિત થયેલો મૂર્ખ માણસ સમજી શકતો નથી. સ્ત્રીઓ વીર્યરૂપી ધનને ભોગ વડે હરી લે છે. કપટી ભાષણોથી સંપૂર્ણ ધન તથા મનને પણ હરી લે છે. આમ સ્ત્રીઓ બધું લઈ લેતી હોય છે, તો પછી તેના જેવો બીજો ચોર કોણ ગણાય? દૈવ વડે ઠગાયેલો મૂર્ખ મનુષ્ય જ નિંદ્રાના સુખનો નાશ કરવા સ્ત્રી સાથે લગ્ન કરે છે. સ્ત્રી સાથે લગ્ન કરવા એ દુઃખકારક બાબત છે. સૂતજી બોલ્યા. સુખદેવજીના આવા વિવિધ વાક્યો સાંભળી વ્યાસજી ચિંતા કરવા લાગ્યા. સુખદેવજી વિચારવા લાગ્યા, હવે હું ક્યાં રસ્તે ચાલું? પિતાશ્રી શોકમાં ડૂબી ગયા છે. તેમની દશા દયાજનક થઈ ચૂકી છે. આમ સુખદેવજીની આંખો આશ્રયથી છલકાઈ ગઈ. તેઓ કહેવા લાગ્યા, અહો, માયાનું બળ ઉગ્ર છે. તેથી જ તો વેદોના રચનાર કરનાર જ્ઞાનીઓ, સર્વજ્ઞ તથા વેદ તુલ્ય પ્રમાણિત વચન કહેવાવાળા પંડિતો પણ માયાના પ્રભાવથી પોતાની જાત ઉપર અંકુશ રાખી શકતા નથી. સમજાતું નથી કે આ માયા કયા પ્રકારની છે. શું આ માયા અત્યંત આકરી હશે કે સત્યવતી નંદન વિદ્વાન વ્યાસને પણ મોહ પમાડી રહી છે? જે પુરાણોના વક્તા છે, જે મહાભારતના રચનાકાર છે અને જેનાથી વેદોનું વિભાજન થયું છે, એ પણ માયામાં ફસાયેલા છે. તેથી જગતને જે મોહ પમાડે છે તે માયા દેવીને હું શરણે જાઉં છું. જેણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે પણ મોહ પમાડ્યા છે, તો પછી બીજાઓની તો વાત જ શી કરવી મારે? ત્રિલોકમાં એવો કોણ છે
જે આ માયાના પ્રભાવથી મુક્ત રહી શકે? ખરેખર ભગવતી માયાની લીલા ખૂબ જ આશ્ચર્યજનક છે. ત્યારે તો સર્વજ્ઞ સંપન્ન અને અપાર શક્તિવાળા શ્રી વિષ્ણુ પણ યોગ માયાથી અળગા નથી રહી શકતા. વ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશ અવતાર માનવામાં આવ્યા છે, છતાં તે પણ મોહના આ સમુદ્રમાં ગોથા ખાઈ રહ્યા છે. ભર સમુદ્રમાં વહાણ તૂટી પડે અને તેમાં બેઠેલો વેપારીની જે દશા થાય એવી દશા ભગવાન વ્યાસની થઈ છે. પોતાના અધિકાર ગુમાવ્યા પછી સાધારણ માણસને જેમ આજે તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. અહો, આ માયાનું બળ પંડિતોથી પણ છોડવું મુશ્કેલ છે. આ કોણ છે? હું કોણ છું? અહીં કઈ રીતે હું આવ્યો? આ કેવો વિચિત્ર બ્રહ્મ છે! આ શરીર પંચ તત્વોનું બનેલું છે. અહીં પિતા પુત્ર વચ્ચેનો વ્યવહાર પણ વાસનાથી મુક્ત નથી. દરેકને મોહમાં નાખનારી આ માયા નિશ્ચય રૂપે એક અસીમ શક્તિ છે, જેના કારણે હે પિતાજી તમારી આંખમાંથી પણ આંસુ સરી રહ્યા છે. સૂતજી બોલે છે, કહે છે, યોગ માયા બધા જ કારણોની પણ કારણ છે. બધા દેવો તેમનાથી પ્રગટ્યા છે. બ્રહ્મા વગેરે ઉપર પણ તેમનું શાસન ચાલે છે. સુખદેવજી એ ભગવતી મહામાયાને મનોમન પ્રણામ કર્યા. પછી પિતા વ્યાસજીની દશા દયામય જોઈ એટલે સુખદેવજી બોલી ઉઠ્યા, હે પિતાજી, આપ પરાશરજીના ઔરસ પુત્ર છો. તમે બધાને જ્ઞાન આપો છો. જ્ઞાન પ્રદાન કરવું એ તમારા સ્વભાવમાં છે. તો પછી આપ એક સાધારણ મનુષ્યની જેમ શોક કેમ કરી રહ્યા છો? આજે હું તમારો પુત્ર છું, પરંતુ ખબર નથી કે પૂર્વજન્મમાં હું કોણ હતો ને તમે કોણ હતા? હે મહાભાગ, તમારા જેવા મહાત્માઓ પણ ભ્રમણમાંના ચક્કરમાં શા માટે પડે? પિતાજી, આપ ધૈર્ય ધારણ કરો અને વિવેકપૂર્વક વિચારો. વિષાદમાં મનને ખિન્ન કરવું યોગ્ય નથી. આ પિતા પુત્ર વગેરે મોહજાળનો તમે ત્યાગ કરો. ભૂખ ખોરાકથી દૂર થાય. પુત્રના દર્શનથી થતી નથી. તરસ પાણી પીવાથી છીપે છે, પુત્રને જોવાથી છીપાતી નથી. હે મુનિરાજ, આપ મહાન બુદ્ધિમાન અને જ્યોતિષ્ય શાસ્ત્રના જ્ઞાતા છો. આપની વિવેક શક્તિથી મારું અજ્ઞાન દૂર કરો, જેથી હું ગર્ભાસના ભયથી સદાને માટે મુક્ત થઈ જાઉં. હે નિર્દોષ, આ કર્મભૂમિ પર મનુષ્યજન દુર્લભ છે અને વળી ઉત્તમ કુળના બ્રાહ્મણના ઘરે જન્મ થાય એ તો અત્યંત દુર્લભ છે. હે સ્વયં બંધનગ્રસ્ત હોવ તેવું અનુભવું છું. મારી આ ધારણા મારા ચિત્તમાં ખસતી નથી. જ્યારે બુદ્ધિ સંસારની જાળમાં ફસાઈ જાય છે ત્યારે વૃદ્ધ પુરુષો જ તેના ઉદ્ધારક હોય છે. વ્યાસજી કહે છે, હે મહાભાગ્યશાળી પુત્ર, મેં દેવી ભાગવતની રચના કરી છે. તું એનું અધ્યયન કર. વેદ તુલ્ય આ પવિત્ર પુરાણની રચના સંક્ષિપ્તમાં થયેલી છે. 5 પુરાણોની ભૂષણ સમાન છે, અર્થાત બધા પુરાણોમાં આ મુખ્ય છે. જેને સાંભળતા સત અસતનું સમ્યક જ્ઞાન સુલભ થઈ જાય તે દેવી ભાગવતનું હવે તું અધ્યયન કર. ભગવાન વિષ્ણુ બાળ સ્વરૂપે વટપત્ર ઉપર સૂતેલા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે હું બાળક કેમ બની ગયો? કયા પુરુષે મારી આ સ્થિતિ કરી? કયું કાર્ય કરવા માટે મારી રચના થઈ છે? કયા તત્વથી મારી ઉત્પત્તિ થઈ છે? મને કેવી રીતે આ બધી બાબતો જાણવા મળી? મહાપુરુષ ભગવાન વિષ્ણુ આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા. એટલામાં તો ભગવતી યોગમાયાએ તમામ શંકાઓનું નિવારણ માટે અર્ધા શ્લોકમાં સંપૂર્ણ પુરુષાર્થને સિદ્ધ કરવાવાળા વચન કહ્યા. આ સમગ્ર જગત હું જ છું. મારા સિવાય બીજી કોઈ અવિનાશી વસ્તુ છે જ નહીં. પહેલા તો ભગવાન વિષ્ણુએ ભગવતીના આ વચનને મનમાં સારી રીતે સમજી લીધું. પછી તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા, આ સત્યવાણી કોના મુખેથી નીકળી? આ વાણીની ઉચ્ચારણ સ્ત્રી છે, પુરુષ છે કે પછી નપુંસક? એમ હું કઈ રીતે જાણું? આ રીતે વિચારતા ભગવાન વિષ્ણુએ એ અર્ધા શ્લોક ઉપર ભાગવતને હૃદયમાં સ્થાન આપ્યું. તેઓ વારંવાર અર્ધા શ્લોકનું ઉચ્ચારણ કરવા લાગ્યા. હવે તેમનું ચિત્ત તેમાં લાગી ગયું, છતાં તેમની ચિંતા દૂર થઈ નહીં. તેઓ વડના પાન વટપથ પર સૂઈ ગયા. જ્યારે ચિત્ત કંઈક શાંત થયું ત્યારે ભગવતી યોગમાયા તેમની સામે પ્રગટ થયા. તેમને 4 ભુજાઓ હતી. એમનો દિવ્ય દેહ શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે આયુધોથી શોભતો હતો. એમણે સુંદર અલૌકિક વસ્ત્ર પહેરેલા હતા. ચિત્ર વિચિત્ર આભૂષણો તેમની શોભા વધારતા હતા. તેમની સાથે તેમના જેવી જ તેમની અંશરૂપ અનેક સખીઓ બિરાજમાન હતી. મંદ મંદ હાસ્ય કરતી હતી. એ ભગવતી મહાલક્ષ્મી અપાર તેજસ્વી વિષ્ણુની બરાબર સામે જ પ્રગટ થયા. સૂતજી કહે છે, તે સમયે ચારેય બાજુ પાણી જ પાણી હતું. મનને મુગ્ધ કરનારી મહાલક્ષ્મીના અચાનક દર્શન કરતા ભગવાન વિષ્ણુ અત્યંત ચકિત બની ગયા.
તે મહાદેવની ચારેય બાજુ રતિ, ભૂમિ, બુદ્ધિ, મતિ, કીર્તિ, સ્મૃતિ, ધૃતિ, શ્રદ્ધા, મેઘા, સ્વધા, સ્વાહા, સુધા, નિંદ્રા, દયા, ગતિ, તૃષ્ટિ, ક્ષમા, લજ્જા, ઝુંભા તથા તંદ્રા નામની જુદી જુદી શક્તિઓ બિરાજમાન હતી. તે બધી શક્તિઓના હાથમાં શ્રેષ્ઠ આયુધ સુંદર રીતે શોભી રહ્યું હતું. તે દેવીઓ જાત જાતના આભૂષણોથી શણગારેલી હતી. પારિજાતની ફૂલમાળા અને મોતીઓના હાર એમની શોભા વધારી રહ્યા હતા. તે જળના સમુદ્રમાં ભગવતી મહાલક્ષ્મી તથા તેમની શક્તિઓને જોઈને ભગવાન વિષ્ણુ અતિ વિસ્મય પામ્યા. તેઓ આ ઘટનાને નિહાળી આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યા કે આ બધી સ્ત્રીઓ કોણ છે? વટપત્ર પર સૂતેલા હું કોણ છું? આ ઘોર સમુદ્રમાં વડનું વૃક્ષ કઈ રીતે ઉત્પન્ન થયું અને અહીં મને સુંદર આકૃતિવાળા બાળક બનાવી કોણ મૂકી ગયું? આ મારી માતા તો નહીં હોય ને? અથવા તો કોઈ અનિર્વચનીય શક્તિએ મારી સામે આ અદ્ભુત દ્રશ્ય ઊભું કરી દીધું. હવે મારે શું કરવું જોઈએ? હું ક્યાં જાઉં અથવા સાવધાન રહી બાળપણથી મૌન ધરીને જોયા કરું કે શું કરું? શું થઈ રહ્યું છે? પહેલા સ્કંધનો અધ્યાય 15મો અહીં સમાપ્ત થાય છે. અધ્યાય 16 સ્કંધ પહેલાનો અધ્યાય 16 દેવીનું ભાષણ ને સુકને પુરાણોનો ઉપદેશ. વ્યાસજી કહે છે, ભગવાન વિષ્ણુ વટપત્ર પર સૂતેલા હતા. એમનું મન આશ્ચર્યમાં ડૂબેલું હતું. તેમની આવી દશા જોઈને ભગવતીએ મંદ હાસ્ય સાથે કહ્યું, હે વિષ્ણુ, તમે વિસ્મય કેમ પામ્યા છો? ભગવતી મહાશક્તિ પ્રભાવથી મને ઓળખી શકતા નથી. આ પહેલા પણ સૃષ્ટિ અને પ્રલયનું ચક્ર ચાલતું રહ્યું છે, ત્યારે પણ અનેક વાર અવતરી ચૂક્યા છો. એ પરાશક્તિ નિર્ગુણ છે અને તમે સગુણ પરબ્રહ્મ છો. તે જ રીતે હું પણ સગુણા શક્તિ છું. મારા માટે તમારે જાણી લેવું જોઈએ કે જે સાત્વિક શક્તિ છે તે હું છું. હવે તમારા નાભિક કમળમાંથી પ્રજાપતિ બ્રહ્માની ઉત્પત્તિ થશે. રજોગુણથી સંપન્ન થઈ તેઓ સંપૂર્ણ જગતની રચના કરશે. તપસ્યા કર્યા પછી એમને સર્વોત્કૃષ્ટ શક્તિ મળશે. ત્યારે જ તેઓ ત્રિલોકનું નિર્માણ કરવા માટે સફળ થશે. બ્રહ્મમાં રજોગુણ છે એટલે એને ઉત્પન્ન કરેલી સૃષ્ટિ પણ રજોગુણથી ભરપૂર થશે. વિલક્ષણ બુદ્ધિવાળા બ્રહ્મા પંચમહાભૂતોનું નિર્માણ કરીને તેમની અંદર ઇન્દ્રિયોના સંચાલક દેવતાઓ તથા મનને યથાયોગ્ય સ્થાપિત કરીને પોતાની સૃષ્ટિ બનાવશે. માટે તેઓ વિશ્વકર્તા કહેવાશે. હે મહાભાગ, તમારે આ સૃષ્ટિની રક્ષાનો ભાર સંભાળવાનો છે. તમે ક્રોધના આવેશમાં આવી જશો ત્યારે તમારી ભ્રમરોની વચ્ચેથી રુદ્રનો અવતાર થશે. એને તામસિક શક્તિ મળશે. પછી તે રુદ્ર કલ્પાંત અંતમાં આ સૃષ્ટિનો સંહાર કરશે. આ તમામ કાર્ય સંપન્ન બને તે માટે હું તમારી પાસે આવી છું. તમે મને સાત્વિક શક્તિ સમજો. હે મધુસૂદન, હું હંમેશ તમારી પાસે જ રહીશ. તમારું હૃદય એ મારું નિવાસ સ્થાન છે. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવી, થોડા સમય પહેલા મેં અર્ધા શ્લોક સાંભળ્યો હતો. તેનો ભાવાર્થ સ્પષ્ટ હતો. તે કોણે કહ્યો હતો? હે સુંદરી, તમે મને એ રહસ્ય જણાવો. હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો છું. જેમ નિર્ધન મનુષ્ય ધનને સંભાળે તેમ હું વારંવાર તે અર્ધા શ્લોકનું સ્મરણ કરું છું. ત્યારે વ્યાસજી કહે છે, ભગવાન વિષ્ણુના વચન સાંભળી લક્ષ્મીજીનું મુખારવિંદ ખીલી ઉઠ્યું. તે હસતા હસતા પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, હે વિષ્ણુ, હું તમને મારો પરિચય આપું છું, તે સાંભળો. હું સગુણા સ્વરૂપા ચતુર્ભુજવાળી ભગવતી છું. શું તમે નિર્ગુણા આદ્યશક્તિને નથી જાણતા? તેમનામાં જ એમનું સગુણ રૂપ છુપાયેલું છે. હે મહાભાગ, તે જ નિર્ગુણા ભગવતી એ અર્ધો શ્લોક પ્રગટ કર્યો હતો. એમ તમે જાણો એને જ તમારે પરમ પાવન દેવી ભાગવત પુરાણ સમજી લેવાની જરૂર છે. એ કલ્યાણકારી પુરાણ વેદના રહસ્યથી પરિપૂર્ણ છે. હે શાસ્ત્રોના નાશ કરનાર, ભગવતીની કૃપાથી જ તમને આ ગુપ્ત રહસ્ય જાણવા મળ્યું છે. મહાવિદ્યાના મુખેથી નીકળેલી એ વાણી બધા જ શાસ્ત્રોનો સાર છે. તેનાથી વધારે જાણવા જેવું ત્રિલોકમાં બીજું કશું નથી. ખરેખર તમે ભગવતીને ખૂબ જ પ્રિય છો. તેથી જ તેમને તે ભાગવત રૂપ તે ગૂઢ તત્વને તમારી સામે પ્રગટ કર્યું છે. વ્યાસજી કહે છે, ભગવતી મહાલક્ષ્મીના આ વચનો સાંભળીને 4 ભુજાવાળા વિષ્ણુએ તે સર્વોત્તમ મહામંત્ર માનીને તે અર્ધ શ્લોકાત્મક ભાગવતને સર્વોત્તમ મહામંત્ર માનીને તેમના હૃદયમાં સદાને માટે સ્થાપિત કરી દીધો. કેટલાય સમય પછી વિષ્ણુના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી દૈત્યોના ભયથી ભયભીત થઈને શ્રી વિષ્ણુજીના ચરણમાં ગયા. શ્રી હરિએ મોટું યુદ્ધ કરીને મધુકૈટભ નામના દૈત્યોનો માર્યા. પછી તેઓ અસ્પષ્ટ અક્ષરવાળા અર્ધા શ્લોકનો જપ કરવામાં મગ્ન થઈ ગયા. તેમને જપતા જોઈને બ્રહ્માજીના મનમાં અપાર આનંદ થયો. તેમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે દેવેશ્વર,
તમે સર્વ દેવોના આરાધ્ય દેવ છો. તમે કોના જપ કરો છો જેનું સ્મરણ કરી કે કમલનયન જગદીશ્વર તમે અતિ પ્રસન્ન થયા છો? ભગવાન વિષ્ણુ બોલ્યા, હે મહાભાગ, મારામાં ને તમારામાં જે શક્તિ ક્રિયા તથા કારણ રૂપ છે તેવી કલ્યાણ સ્વરૂપા ભગવતી આદ્ય શક્તિને તમે જાણો છો, જેના આધારે મહાસમુદ્રમાં પૂરું જગત રહ્યું છે, જે કાયમ રહેનારી અને સાકાર રૂપે પોતાની લીલા પ્રગટ કરે છે અને જેનાથી આ સમગ્ર સૃષ્ટિ ચરાચર જગત ઉત્પન્ન થયું છે. એ મહાશક્તિ મનુષ્યના ઉદ્ધાર માટે જ અવતરિત પ્રગટ થયા છે. વરદાન આપવું એ જ તેમનો સ્વભાવ છે. વિશ્વનો ઉદ્ધાર કરવા માટે જ તેમનું પ્રાગટ્ય થયું છે. શાસકો ઉપર પણ શાસન કરનારી એ ભગવતી પ્રેરણાથી જીવો આ જગતરૂપી ઝાડમાં ફસાયેલ રહે છે. હે શુદ્ધ સ્વરૂપ બ્રહ્મા, એ જ ભગવતીની ચિત્ત શક્તિથી હું તમે તથા આ સર્વ પ્રાણી જગત પેદા થયા છે. આ સત્ય હકીકત છે. તે દેવીએ અડધા શ્લોકથી તે ભાગવતમાં કહ્યું છે કે તે જ દ્વાપર યુગના આરંભમાં વિસ્તૃત વ્યાખ્યાત તથા દેવી ભાગવત નામથી પ્રસિદ્ધ થશે. વ્યાસજી કહે છે કે વિષ્ણુના નાભિ કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ વિષ્ણુ પાસેથી એ અડધો શ્લોક મેળવી તેને યાદ કરી લીધો. પછી બ્રહ્માજીએ તેમના અપાર બુદ્ધિશાળી પુત્ર નારદજીને એની શિક્ષા આપી. નારદજીએ તે મને ભણાવ્યો. પછી તે તેનો 12 સ્કંધમાં વિસ્તાર. હે મહાભાગ, આ વેદ તુલ્ય પુરાણનું તું અધ્યયન કર. સર્ગ ઉપસર્ગ વગેરે 5 લક્ષણોથી પૂર્ણ તે પુરાણ ભગવતી જગદંબિકાની ઉત્તમ કથા છે. એમાં બધા તત્વોનો સાર ભરેલો છે. સમગ્ર પુરાણોમાં આ અર્થ ગ્રંથ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પવિત્રતા અને શુદ્ધિતા માર્ગમાં આ ધર્મશાસ્ત્રની બરાબરી કરે છે. તેમાં વેદના સિદ્ધાંતો ભરેલા છે. વૃતાસરના વધની કથા તથા અન્ય સ્વરૂપની અનેક કથાઓનું તેમાં વર્ણન છે. ભવસાગરમાંથી મુક્તિ માર્ગ લઈ જનાર આ પુરાણ બ્રહ્મ વિદ્યાનો અનુપમ ભંડાર છે. હે મહાભાગ, તમે એક યોગ્ય અને પ્રતિષ્ઠિત પુરુષ મને લાગો છો. તમારી પાસે અપાર બુદ્ધિ છે. તેથી આ પરમ પવિત્ર દેવી ભાગવત પુરાણનું અધ્યયન કરવા માટે તૈયાર થઈ જાઓ. આ પુરાણના 18,000 શ્લોક છે. અજ્ઞાનને દૂર કરવા આ દિવ્ય પુરાણ ગ્રંથના પ્રભાવથી જ્ઞાનરૂપી સૂર્ય અત્યંત તપવા લાગે છે. આ કલ્યાણકારી પુરાણ શ્રોતા અને વક્તાઓને સુખ આપે છે, શાંતિ આપે છે, ધન આપે છે, દીર્ઘ જીવન સાથે સાથે કલ્યાણ સ્વરૂપ અને પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનાર છે. આ ધર્માત્મા સુતજી મારા શિષ્ય છે. આ મંગળમય પવિત્ર ગ્રંથનું અધ્યયન તમારી સાથે એ પણ કરશે. સુતજી બોલ્યા, આમ વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને તથા મને આ દેવી ભાગવત પુરાણ કહ્યું હતું. મેં પણ તે અતિ વિસ્તારવાળું આખું પુરાણ ગ્રહણ કર્યું હતું. સુખદેવજી તો બીજા સનત કુમાર જેવા હતા. તેમણે પણ વ્યાસજીના આશ્રમમાં રહી આ પુરાણો સાંભળ્યું, પણ તેમનું ચિત્ત સંન્યાસમાં આસક્ત હતું, તેથી તેમને શાંતિ ન મળી. તે એકાંતમાં રહેવા લાગ્યા. એમના મનમાં ખૂબ જ મનોમંથન ચાલતું રહ્યું. તેમને એવું લાગતું કે જાણે તેઓ કંઈક ભૂલી ગયા છે. તેમને ભોજનમાં કે ઉપવાસમાં વિશેષ રુચિ ન હતી. સુખદેવજીને આમ ચિંતાથી વ્યાપ્ત થયેલા જોઈને વ્યાસજીએ પૂછ્યું કે હે પુત્ર, તું હંમેશા શું વિચારે છે? શા માટે આટલો વ્યાકુળ રહે છે? જે પ્રમાણે નિર્ધન મનુષ્ય કરજથી દબાઈને હંમેશા તેની ચિંતામાં વ્યાકુળ રહે, તેવી સ્થિતિ તારી થઈ ગઈ લાગે છે. હે પુત્ર, હું તારો પિતા હજી હયાત છું. પછી તું શા માટે આટલી ચિંતા કરે છે? તને જે ઈચ્છા થાય તેવા તો સુખ ભોગવ. તું મનમાં રહેલા શોકને ત્યજી દે. તું શાસ્ત્રના જ્ઞાનનું ચિંતન કર અને અનુભવમાં જ્ઞાન બુદ્ધિ રાખ. હે ઉત્તમ વ્રતવાળા પુત્ર, જો તને મારા વચનથી શાંતિ ન મળતી હોય તો તું મિથિલાપુરીમાં જનક રાજા પાસે જા. હે મહાભાગ, જનક રાજા ધર્માત્મા, દેહાભિમાનથી રહિત અને સત્યવાદી છે. તેઓ તારું અજ્ઞાન જરૂર દૂર કરશે. હે પુત્ર, તે રાજા પાસે જઈને તું તારો સંદેહ દૂર કરી લે અને સાથે સાથે વર્ણાશ્રમમાં ધર્મ સંબંધી જ્ઞાન પણ મેળવી લે. તે રાજશ્રી જનક રાજા જીવન મુક્ત બ્રહ્મા જ્ઞાનમાં બુદ્ધિવાળા પરમ પવિત્ર સત્યવાદી અતિશય શાંત યોગના અભ્યાસી અને યોગમાં નિરંતર પ્રીતિ રાખવાવાળા છે. સુતજી કહે છે, અમાપ તેજવાળા વ્યાસજીનું આવું વચન સાંભળી મહાતેજસ્વી સુખદેવજી તેમને કહેવા લાગે, હે ધર્માત્મા, આ તમારું કથન તો મને દંભથી ભરેલું લાગે છે. કારણ કે જનક રાજા રાજ્યનો કારોબાર સંભાળે છે, વળી સંસારી હોવા છતાં જીવન મુક્ત છે. પિતાશ્રી જે રાજ્ય કરે છે તે વિદેહ કઈ રીતે થયા? મારા મનમાં આ અંગે શંકા છે. તેથી હું રાજાને મળવા માંગુ છું. કારણ જળમાં રહેવા છતાં કમળપત્રની માફક પાણીથી અલિપ્ત રહેનારા એ જગતમાં કેવી રીતે રહે? હે પિતાશ્રી, જેને જીવનના ભોગ વિલાસ ભોગવી લીધા છે એ ભુક્ત ભોગવ્યા વગરનો કેવી રીતે કહેવાય? અને જેણે કાર્ય કરેલું હોય તે કાર્ય ન કરનાર કેવી રીતે કહેવાય? આ કઈ રીતે સંભવ છે? હે મહાબુદ્ધિમાન, ઇન્દ્રિયનો વ્યવહાર કઈ રીતે ત્યજાય? માતા, પુત્રી, સ્ત્રી, બહેન અને વેશ્યા, તેમાં ભેદ અને અભેદ કેમ ન થઈ શકે? અને જો ભેદ કરવામાં આવે તો પછી મુક્તપણું કઈ રીતે ગણાય?
કડવું, તીખું, ખારું, તુરું અને મીઠું આ બધાનો સ્વાદ જીભ જાણે છે અને મનુષ્ય સર્વોત્તમ ભોગો ભોગવે છે. ઠંડી, ગરમી, સુખ, દુઃખ વગેરે જ્ઞાન જો થાય છે તો પછી જીવનયુક્ત કઈ રીતે કહેવાય? હે તાત, મારી શંકાનો વિષય આ જ છે. શત્રુ અને મિત્રનું જ્ઞાન થવાને લઈ દ્વેષ અને પ્રેમભર્યું વર્તન એ સદા સિદ્ધ નિયમ બનેલ છે. રાજા જનક વ્યવહારમાં રહેવા છતાં આ નિયમને કઈ રીતે તોડી શકે? ચોર અને મહાત્મા આ બંનેમાં તેમની સમાન દ્રષ્ટિ સી રીતે રહે? જો બુદ્ધિમાં વિષમતા છે તો પછી મુક્ત કઈ રીતે ગણાય? હે પિતાશ્રી, મેં હજી સુધી કોઈ પણ રાજાને જીવન મુક્ત નથી જોયા, તો પછી જનક રાજા ગૃહસ્થ થઈને જીવન મુક્ત કેવી રીતે હોઈ શકે? આ જ શંકા મારા મનમાં ઘર કરી ગઈ છે. સાથે સાથે આ રાજાની વાતો સાંભળીને તેમને મળવાની મોટી ઈચ્છા થઈ છે. માટે સંદેહ દૂર કરવા હું મિથિલાપુરી જરૂર જઈશ. સ્કંદ પહેલાનો અધ્યાય 16મો અહીં સમાપ્ત થાય છે. સ્કંદ પહેલાનો અધ્યાય 17મો. જનકની પરીક્ષા, અર્થ સુખદેવજીનું મિથિલા ગમન. સુતજી બોલ્યા આ પ્રમાણે પિતાજીને કહીને ઉદાર મનવાળા સુખદેવજી તેમના ચરણોમાં પડ્યા અને જવા માટે ઈચ્છતા હોતા તેઓ હાથ જોડીને આવું વચન બોલ્યા: હે મહાભાગ, મારા પૂછવાથી આપે મને જવાની આજ્ઞા આપી તે માટે હું તમારો ઋણી છું. જનક રાજાએ રક્ષેલા વિદેહ દેશને હું જોવા ઈચ્છું છું. એ મારે જોવું છે કે જનક રાજા કોઈને પણ દંડ દીધા વગર કેવી રીતે રાજ્યકાર ભાર સંભાળે છે. કારણ જો દંડ ન હોય તો પ્રજા ધર્મમાં વર્તે નહીં. ધર્મની રક્ષા કરવા માટે દંડ આવશ્યક છે. આ મનુ મહારાજ અને મહર્ષિઓથી કાયમી ઘોષણા છે. છતાં હે તા, જનક રાજા દંડ વિના કઈ રીતે વર્તે? આજ મારા મનમાં સંદેહ છે. આ બાબત તો ઠીક એવી લાગી છે જાણે કોઈ એક કહે કે મારે માં વંધ્યા છે. મનમાં સંદેહ છે. માં વંધ્યા છે. હે મહાભાગ્યશાળી, આપ એક મહાન તપસ્વી છો, એટલે મિથિલા જવાની અણીએ હું મારા મનમાં ચાલતો વિચાર તમારી સામે વહેતો કરું છું. સૂતજી કહે છે, સુખદેવજીના મનમાં જવાની ઈચ્છા પ્રબળ થઈ ગઈ. પોતાના આવા પરમ જ્ઞાની તથા દ્રઢ વૈરાગ્ય પુત્રને વ્યાસજીએ પોતાના હૃદય સાથે લગાડ્યા અને કહેવા લાગ્યા કે હે મહાબુદ્ધિમાન પુત્ર સુખદેવ, તારું કલ્યાણ થાવો, તું લાંબા આયુષ્યવાળો થા. તું મારી સામે સાચી પ્રતિજ્ઞા કરીને ખુશીથી જઈ શકે છે. ત્યાં જઈને ફરી પાછો મારા આશ્રમ પર અવશ્ય આવી રહેજે, અન્યત્ર જતો નહીં. હે પુત્ર, તારા મુખ કમળને જોઈને હું સુખેથી જીવું છું. જો હું તને નથી જોતો તો હું ખૂબ દુઃખી થઈ જાઉં છું. હે પુત્ર, તું તો મારા જીવનનું પ્રાણ છે. તું જનકને મળી તારો સંદેહ દૂર કરી તરત અહીં પાછો આવી જજે. અહીં આવી તું વેદ ધ્યાનમાં તત્પર રહી સુખપૂર્વક મારી સાથે રહેજે. સુતજી બોલ્યા. આ પ્રમાણે વ્યાસજીની માયા સભર વાણી સાંભળીને સુખદેવજીએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા તથા પ્રદક્ષિણા કરી. તે જ ક્ષણે ધનુષ્યમાંથી છૂટેલા બાણની પેઠે અત્યંત વેગથી નીકળી ગયા. રસ્તામાં તેમણે અનેક સમુદ્ર દેશોને, ધનરૂપી ધર્મવાળા લોકોને, વનોને, વૃક્ષોને, ધ્યાનથી લહેરાતા ખેતરોને, તપ કરતા અને તપસ્વીઓને, દીક્ષા લઈ યજ્ઞ કરનારાઓ, યોગ સાધ્યમાં આસક્ત યોગીઓને, વનવાસીઓને, વાનપ્રસ્થાનોને, શિવજીના પશુપતિઓને, સૂર્યના, શક્તિના અને વિષ્ણુના ઉપાસકોને જોયા. અનેક પ્રકારના ધર્મોને જોઈ સુખદેવજી હસતા હસતા આગળ વધ્યા. 2 વર્ષ મેરુ પર્વતે ને તથા 1 વર્ષ હિમાલયને ઓળંગી મહાબુદ્ધિમાન સુખદેવજી મિથિલા પહોંચ્યા. ધન ધાન્યથી પરિપૂર્ણ તે નગરીમાં પ્રવેશ કરી જોયું તો અહીંની પ્રજા તો સુખી છે અને બધે સદાચાર માર્ગોનું પાલન થઈ રહ્યું છે. દરવાજા પર એક દ્વારપાળ હતું. તે સુખદેવજીને રોક્યા અને પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? તમારે શું કામ છે તે મને જણાવો. આમ દ્વારપાળે પૂછ્યું ત્યારે સુખદેવજી કાંઈ બોલ્યા નહીં અને નગરના પ્રવેશદ્વારથી નીકળીને વૃક્ષના ઠૂંઠાની જેમ સ્થિર ઊભા રહી ગયા. એમનું મન આશ્ચર્યથી મુગ્ધ થઈ ગયું. મોં ઉપર હાસ્ય છવાઈ ગયું. તેઓ સ્થિર ઊભા રહ્યા, પરંતુ એક શબ્દ પણ મોઢામાંથી નીકળ્યો નહીં. દ્વારપાળે કહ્યું, હે બ્રાહ્મણ, બોલો તો ખરા, તમે મૂંગા કેમ છો? તમે મૂંગા તો નથી ને? તમારું આગમન અહીં શા માટે થયું છે? મારું તો એવું માનવું છે કે કામ વિના કોઈ પણ આવે નહીં. હે બ્રાહ્મણ, આ નગરમાં મહારાજ જનકની આજ્ઞાથી સદા પ્રવેશ મળે છે. જેના કુળ તથા શીલ અજાણ્યા હોય તેવા કોઈ પણ મનુષ્યને કોઈ પણ રીતે પ્રવેશ થતો નથી. તમે ખરેખર મહા તેજસ્વી અને વેદ પુરુષ લાગો છો. છતાં હે માન આપનારા, તમારું કુળ અને આવવાનું કારણ મને બતાવો. પછી તમે ઈચ્છા પ્રમાણે આ નગરીમાં પધારવાની કૃપા કરો. સુખદેવજી બોલ્યા, જે નગરીમાં પ્રવેશ પણ દુર્લભ છે તે વિદેહ રાજાનું નગર જોવા માટે જ હું અહીં આવ્યો છું. પરંતુ તે તારા વચનથી જ મને મળી ચૂક્યું છે. મારી દુર્બુદ્ધિનો આ મોહ હતો કે જેથી હું 2 પર્વતોને ઓળંગી રાજાને જોવાની ઈચ્છાથી જ ભટકતો અહીં આવ્યો. મારા પિતાએ જ મને છેતર્યો છે.
તેમાં હું દોષ કોને દઉં? ખરેખર કહું તો મારા કર્મોએ જ મને આ પૃથ્વી ઉપર ભમાવ્યો છે. આ જગતમાં એક મનુષ્ય ધનની આશાએ ભમે છે જ્યારે હું તો કેવળ ભ્રમથી અહીં આવ્યો છું. હે મહાભાગ, હું તો આશા રહિત છું, છતાં આ મોહસાગરમાં ડૂબ્યો છું. ક્યાં મેરુ પર્વત અને ક્યાં આ મિથિલા નગરી? હું પગે ચાલીને આવ્યો છું, તેનું ફળ શું? ખરેખર દૈવ મને ઠગ્યો છે. શુભ અશુભ પ્રારબ્ધ કર્મ અવશ્ય ભોગવવા જ પડે છે, અને તે પ્રારબ્ધ જ બધા જ ઉદ્ધમ કરાવે છે. આ નગરીમાં કોઈ તીર્થ નથી કે નથી કોઈ દેવ જેને માટે મેં આટલો પરિશ્રમ કર્યો. અફસોસ, જ્યાં વિદેહ નામનો રાજા છે તે નગરમાં મારો પ્રવેશ પણ થતો નથી. આમ કહી સુખદેવજી બોલતા બંધ થયા. પછી તેઓ મૂંગાની પેઠે ઊભા રહ્યા. દ્વારપાળને લાગ્યું કે આ કોઈ ઉત્તમ જ્ઞાની બ્રાહ્મણ છે. પછી તેણે સુખદેવજીને શાંતિપૂર્વક કહ્યું, હે ઉત્તમ બ્રાહ્મણ, તમારે જ્યાં પણ કામ હોય ત્યાં તમે જઈ શકો છો. મેં તમને અટકાવીને તમારો અપરાધ કર્યો છે. હે મહાભાગ, તેની તમે મને ક્ષમા આપો, કારણ ક્ષમા એ મુક્ત પુરુષોનું બળ છે. સુખદેવજી બોલ્યા, હે દ્વારપાળ, આમાં તારો શો દોષ? તમે તો હંમેશા પરતંત્ર છો. સેવક તો સ્વામીનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરવું જ જોઈએ. સેવકે તમે મને અહીં રોક્યો, તેમાં તમારા રાજાનો પણ દોષ નથી, કારણ કે તે વિદ્વાન પુરુષનું કર્તવ્ય છે કે તેણે ચોર અને શત્રુને બરાબર ઓળખીને પછી જ વ્યવહાર કરવું. આમાં સંપૂર્ણ દોષ તો તમારો જ ગણાય. કારણ હું અહીં આવ્યો, કારણ વિના આમંત્રણે પારકે ઘેર જવું હલકાટનું કારણ થાય. દ્વારપાલે પૂછ્યું, હે ભૂદેવ, સુખ અને દુઃખ એ શું છે? કલ્યાણ ઈચ્છતા મનુષ્ય શું કરવું જોઈએ? શત્રુ કોણ અને મિત્ર કોણ? આ બધા પ્રશ્નોનો મને જવાબ આપવાની કૃપા કરો. સુખદેવજી બોલ્યા, સંપૂર્ણ જગતમાં દ્વૈત ભાવનો વિસ્તાર છે, કેમ કે રાગી અને વૈરાગી બે પ્રકારના મનુષ્યો બધે હોય છે. એ બંનેનું ચિત્ત પણ બે પ્રકારનું જ હોય છે. વૈરાગીઓ પણ 3 પ્રકારના છે, જ્ઞાત, અજ્ઞાત અને મધ્યમ. રાગી 2 પ્રકારના હોય, મૂર્ખ તથા ચતુર. ચતુરાઈ પણ 2 પ્રકારની છે, શાસ્ત્રથી થતી તથા બુદ્ધિથી થતી. બુદ્ધિ પણ 2 પ્રકારની છે, યુક્ત અને સંપૂર્ણ યુક્ત. દ્વારપાળે કહ્યું, હે વિદ્વાન, આપ મહાન પુરુષ છો, જ્યારે હું તો અર્થ જ્ઞાનમાં શૂન્ય છું. આપે જે કહ્યું તે વાતોનો અર્થ હું સમજી શકતો નથી. તેથી હે ઉત્તમ બ્રાહ્મણ, આપ બધું મને વિસ્તારપૂર્વકથી સમજાવવાની કૃપા કરો. સુખદેવજીએ કહ્યું, જેને સંસારમાં રાગ પ્રેમ છે તે જ રાગી કહેવાય છે. અનેક પ્રકારના સુખ દુઃખ ભોગવા પડે છે. સ્ત્રી, પુત્ર, ધન, પ્રતિષ્ઠા અને વિજય મેળવી એ સુખી થાય છે. જ્યારે તેને આ બધું નથી મળતું ત્યારે એ દુઃખી થાય છે. સાચા સુખના સાધનને જ આ જગતમાં કર્તવ્ય ગણ્યું છે, અને જે સુખમાં વિઘ્ન કરે છે તેના શત્રુઓ જાણો. સર્વકાળ સુખ આપનારો રાગી મનુષ્યનો મિત્ર છે. જે મોહ માયામાં આવતો નથી તે ચતુર છે, અને જેનું મન સર્વત્ર મોહિત થઈ જાય તે મૂર્ખ કહેવાય. એકાંતમાં રહી આત્માનું ચિંતન કરવું અને વેદાંતનું અધ્યયન કરવું તે વૈરાગી લોકો માટે સુખ છે. જગતના વિષયનું ચિંતન અને તેનો ઊંડો અભ્યાસ કરવો વગેરે જેટલા કામો છે એ આ બધા જ વૈરાગીઓ મનુષ્ય માટે દુઃખ છે. કલ્યાણકારી મનુષ્ય માટે કામ, ક્રોધ, પ્રમાદ અને શત્રુ સમાન છે. માત્ર સંતોષ જ એનો સારથી મિત્ર છે. તે સિવાય ત્રિલોકમાં અન્ય કોઈ હિતૈષી નથી. સૂતજી બોલ્યા, સુખદેવજીના આવા વચન સાંભળી દ્વારપાળ સમજી ગયો કે આ કોઈ જ્ઞાની બ્રાહ્મણ છે. એટલે સુખદેવજીને રાજાના ભવનમાં પધારવા વિનંતી કરવા લાગ્યું. સુખદેવજી મિથિલાના દ્રશ્યો જોતા જોતા આગળ વધ્યા. આ નગરી 3 પ્રકારના માણસોથી ખીચોખીચ ભરેલી હતી. રત્નો વગેરે અમૂલ્ય વસ્તુઓથી ઉભરાતી અને દુકાનો હતી. ખરીદનાર અને વેચનાર પણ હતા. સર્વત્ર વિપુલ પ્રમાણમાં સંપત્તિ જણાતી હતી. 3 પ્રકારના માણસો પર દ્રષ્ટિ કરતા કરતા સુખદેવજી ચાલ્યા જતા હતા. પરમ તેજસ્વી સુખદેવજી એવા દેખાતા હતા કે જાણે બીજા સૂર્યનારાયણ. તેઓ રાજભવનના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા, પરંતુ ત્યાં તેમને દ્વારપાળે અટકાવ્યા. ત્યારે તેઓ દરવાજામાં જ મોક્ષનું ચિંતન કરતા ઠૂઠાની પેઠે ઊભા રહ્યા. તડકા અને છાયામાં સરખી દ્રષ્ટિવાળા મહાતપસ્વી સુખદેવજી તે જ પ્રમાણે પહેલાની જેમ ધ્યાન કરી એકાંતમાં ઊભા હતા. થોડા સમય પછી રાજ્યના મંત્રી ત્યાં આવ્યા અને હાથ જોડીને સુખદેવજીને રાજભવનમાં આવેલા વિલાસ ભવનમાં લઈ ગયા. ત્યાં અતિશય અદ્ભુત અને મનને મોહ પમાડે એવા દિવ્ય વૃક્ષ સુંદર પુષ્પોથી સુશોભિત લાગતા હતા. રાજ્ય મંત્રીઓ વનની શોભા સુખદેવજીને બતાવવાની વ્યવસ્થા કરી. ત્યાર પછી સુખદેવજીનો વિવિધપૂર્વક અતિથિ સત્કાર થયો. રાજાની પાસે ગાનારી અને નાચનારી અનેક સુંદરીઓ હતી. ત્યાં તેમણે કામશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. આવી સુંદરીઓની સુખદેવજીની સેવા કરવાની આજ્ઞા કરી સ્વયં રાજમંત્રીએ ભવનમાંથી બહાર નીકળી ગયા. તે સમયે માત્ર સુખદેવજી ત્યાં એકલા જ હતા. તે વખતે પેલી સ્ત્રીઓએ પરમ ભક્તિથી વિવિધપૂર્વક તેમનું સ્વાગત કર્યું. દેશકાળને અનુરૂપ અનેક પ્રકારની
ભોજન સામગ્રી લાવીને સુખદેવજીની સામે ધરી દીધી અને તેમને પ્રેમ કરવાની ચેષ્ટા કરવા લાગી. ત્યાર પછી અંતઃપુરમાં વસનારી અને કામથી મોહિત થયેલી તે સ્ત્રીઓએ સુખદેવજીને સુંદર અંતઃપુર બતાવ્યા લાગી. સુખદેવજી યુવાન, રૂપવાન, સુંદર, કોમળ, ભાષણ કરનાર અને મનમોહર લાગતા હતા, જેથી તેમને બીજા કામદેવ જેવા જોઈ તે બધી સ્ત્રીઓ મોહ તો પામી, પણ તેમને જીતેન્દ્રિય મુનિ જાણીને સર્વ સ્ત્રીઓ તેમની મર્યાદામાં રહી સેવા ચાકરી કરવા લાગી. ત્યારે અરણ્યથી જન્મેલા શુદ્ધાત્મા સુખદેવજી આ સ્ત્રીઓને માતા તુલ્ય માનતા હતા. જે આત્મચિંતનમાં સુખ માને છે, એને જેણે કામ ક્રોધને જીતી લીધા છે, તેને કોઈ પણ પરિસ્થિતિમાં હરખ શોક થતો નથી. એટલે તે સ્ત્રીઓની ચેષ્ટાઓ જોતા છતાં પણ સુખદેવજી શાંત ચિત્તે બિરાજેલા હતા. તે સ્ત્રીઓએ તેમને અતિશય સુંદર, સારી રીતે સાફ કરેલી, કિંમતી બિછાનાવાળી, આસનવાળી અને જાત જાતના સાધનોથી યુક્ત શૈયા તૈયાર કરી દીધી. પરંતુ સુખદેવજીએ પગ ધોઈ સાવધાન થઈ હાથમાં દર્ભ લઈ સાઈ શૈયા કરવા બેસી ગયા. સંધ્યા કર્યા પછી તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. રાત્રિનો એક પ્રહર તો સંધ્યા અને ધ્યાનમાં વ્યતીત થઈ ગયો અને ત્યાર પછી 2 પ્રહર સુધી તેઓ ઊંઘી ગયા અને રાત્રિના ચોથા પ્રહરમાં તો તેઓ ઉઠીને ફરી ધ્યાનમાં બેસી ગયા. પછી પ્રાતઃકાળમાં સ્નાન કરી નિત્યકર્મ સંધ્યા કરીને વગેરે ક્રિયાઓ કરી ફરી એ સમાનિષ્ઠ ધનિષ્ઠ જ રહ્યા. પ્રથમ સ્કંધનો અધ્યાય 17મો અહીં સમાપ્ત થાય છે. અધ્યાય 18મો. પ્રથમ સ્કંધનો 18મો અધ્યાય. સુખદેવજીને જનકનો ઉપદેશ. સુતજી બોલ્યા, ત્યાર પછી ગુરુપુત્ર સુખદેવજીના આગમનના સમાચાર જાણીને જનક રાજા સાવધાન અને પવિત્ર થઈ પોતાના મંત્રીઓ સાથે લઈને તેમની પાસે આવ્યા. સુખદેવજીને ઉત્તમ આસન પર બેસાડી તેમની સારી રીતે આગતા સ્વાગત કરી કુશળ સમાચાર પૂછ્યા. પછી તેમની સામે દૂધણી ગાય હાજર કરી સુખદેવજીએ જનક રાજાના સત્કારનો સ્વીકાર કર્યો. તેમણે જનક રાજાને કુશળ સમાચાર પૂછ્યા અને તેમને પોતાના શુભ સમાચાર કહી સંભળાવ્યા. આમ પરસ્પર કુશળ મંગળનો વિધિ પૂર્વક થયા પછી વ્યાસ નંદન સુખદેવજી સુખદાયી આસન પર બેઠા. તેમનું ચિત્ત શાંત થયું. ત્યારે જનક રાજાએ તેમને પૂછ્યું, હે મહાભાગ, આપ તો મહાની સ્પૃશી મહાત્મા છો. આપ કયા કારણથી મારી પાસે પધાર્યા છો તે કૃપા કરી મને કહો. સુખદેવજી બોલ્યા, હે મહારાજ, મારા પિતાશ્રી વ્યાસજીએ મને કહ્યું કે તું લગ્ન કરી લે, કારણ સર્વ આશ્રમમાં ગૃહાશ્રમ ઉત્તમ છે. પરંતુ પિતાનું આ વાક્ય મને બંધન રૂપ લાગ્યું, એટલે મેં તેનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે તેમણે મને કહ્યું, વિવાહ એ બંધન રૂપી નથી. તો પણ મેં એ વાતને માની નહીં. મારું મન વિવિધ કલ્પનાઓ કરવા લાગ્યું. મારી મનોવૃત્તિ જાણીને પિતાજીને મન થયું, તું મિથિલા જા, ચિંતા ન કર. ત્યાં આપણા યજમાન જનક રાજા રહે છે. તે યાજ્ઞિક છે. એટલું જ નહીં પણ જીવન મુક્ત પુરુષ છે. તે સમગ્ર લોકમાં વિદેહના અપૂર્વ નામથી પ્રખ્યાત છે. ત્યાં તેઓ અંકટક રાજ્ય કરે છે. તે રાજા એવી રીતે રાજ્ય કરે છે કે માયાના પાશોથી બંધાતા નથી. હે મહાતપસ્વી પુત્ર, તો પછી તું શા માટે ભય રાખીને વનમાં જવા ઈચ્છે છે? હે મહાભાગ, રાજાઓમાં સિંહ જેવા જનકજીને તું મળી લે અને મનમાં રહેલા મોહનો ત્યાગ કરી લે. તારે લગ્ન કરી લેવું જોઈએ. જો તને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો તું ત્યાં જઈને જનક મહારાજને પૂછી આવ. તેઓ તારા મનનો સંદેહ શંકા જરૂર દૂર કરશે, એનું નિવારણ કરશે. હે પુત્ર, તું જનક રાજા મહારાજની વાત સાંભળીને તરત મારી પાસે પાછો આવતો રહેજે. હે મહારાજ, આવી રીતે પિતાશ્રીના અનુરોધથી હું તમારી પાસે આવ્યો છું. આપ નિષ્પાપ પુરુષ છો. હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું. મારે શું કરવું જોઈએ તે બતાવવાની મને કૃપા કરો. હે રાજેન્દ્ર, તપ, તીર્થ, વ્રત, યજ્ઞ, સ્વાધ્યાય, તીર્થ સેવન અથવા જ્ઞાન, આમાંના કયા સાધનોનો આશ્રય લેવાથી મુક્તિ સુલભ બને છે તે મને જણાવવાની કૃપા કરો. જનક રાજાએ કહ્યું, સાંભળો. મોક્ષ માર્ગનો આશ્રય કરતા બ્રાહ્મણે સર્વપ્રથમ પોતાના યજ્ઞોપવિત સંસ્કાર કરાવી લેવા. પછી તેને વેદ અભ્યાસ માટે ગુરુને ત્યાં જવું અને વેદાંતનું અધ્યયન કરી ગુરુજીને પ્રદક્ષિણા આપવી. પછી તેને ગુરુની આજ્ઞા લઈ પોતાના ઘરે આવવું. ત્યાર પછી લગ્ન કરી ગૃહસ્થમાં રહી મન પર કાબુ મેળવી રાખવો અને જીવન જીવવું. આ સિવાય તેના માટે બીજું કોઈ વિધિ વિધાન નથી. જીવનમાં જે મળે તેમાં સંતોષ રાખવો. અન્ય જનો પાસે કોઈ પણ વસ્તુની ઈચ્છા ન રાખવી. મનમાં પાપને સ્થાન ન આપવું. અગ્નિહોત્રીમાં કર્મ ચાલુ રાખવું. સત્ય બોલવું અને હંમેશા પવિત્રતા જાળવી. પુત્ર પૌત્ર થઈ જાય પછી વાન પ્રસ્થાન સ્વીકાર કરી લેવો. તપસ્યા કરીને કામ ક્રોધ
વગેરે 6 શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો. ત્યાર પછી પોતાની પત્નીને પુત્રની પાસે રહેવાની વ્યવસ્થા કરીને ચોથા સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરો. ધાર્મિક ભાવના મનથી ક્યારેય દૂર ન થાય, ચિત્ત શાંત રહે. શુદ્ધ વૈરાગ્ય પછી પણ મનની સ્થિતિ આ પ્રમાણે રહેવી જોઈએ. આ વિરક્ત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે. જો વૈરાગ્ય જ ન જન્મે તો એવી સ્થિતિમાં સંન્યાસ ગ્રહણ કરવું ઉચિત નથી. આ વેદ વાક્ય સત્ય છે. મારી સમજ પ્રમાણે આ તથ્યને કોઈ મિથ્યા કરી શકતું નથી. હે સુખદેવજી, વેદમાં જણાવ્યા પ્રમાણે 48 સંસ્કાર છે. તેમાં મહાત્માએ 40 સંસ્કારો ગૃહસ્થ માટે બતાવ્યા છે અને બીજા સમ દમ આદિ 8 સંસ્કાર મોક્ષની ઈચ્છા રાખનાર માટે કહ્યા છે. એક આશ્રમના નિયમોનું યથાવત પાલન કરીને બીજા આશ્રમમાં જવું જોઈએ એ મહાપુરુષોની આજ્ઞા છે. સુખદેવજીએ પૂછ્યું, હૃદયમાં વૈરાગ્ય થયો હોય અને જ્ઞાન તથા પરોક્ષ જ્ઞાનનો ઉદય થયો હોય પછી ગૃહસ્થદી આશ્રમમાં રહેવાનું આવશ્યક છે કે વનમાં જવું, મને એ જણાવો. જનક રાજાએ કહ્યું, હે બુદ્ધિમાન બળવાન ઇન્દ્રિયો પર અધિકારી મેળવવો એ ભારે કઠણ કામ છે. ઇન્દ્રિયો અપક્વ મનુષ્યના મનમાં અનેક જાતના વિકારો પેદા કરે છે. જો સંન્યાસ લીધા પછી પણ કામ વાસના જાગે તો એ વ્યક્તિ મનગમતા ભોજન ખાવાની, સુવાળી શૈયા પર સુવાની, ઇન્દ્રિયોનું સુખ ભોગવવાની અને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા કઈ રીતે કરી શકે? વાસનાઓની ઝાડને તોડવી ખૂબ જ મહા મુશ્કેલ ભર્યું છે, કેમ કે તે શાંત પામતી નથી. માટે વાસનાઓને શાંત કરવા અનુક્રમે ત્યાગ માર્ગ અપનાવવો જોઈએ. ઉપર સૂનારા ક્યારેક તો નીચે પડે છે, પરંતુ જે નીચે સૂવે છે તે કદી પડવાનો ભય તેને રહેતો નથી. સંન્યાસી થઈ ગયા પછી જો તે ભ્રષ્ટ થઈ જાય તો પછી તેને કોઈ બચાવી શકતું નથી. કીડી પોતાના પગ વડે ધીમે ધીમે ઝાડના મૂળમાંથી થડ ઉપર અને થડ ઉપરથી ડાળી સુધી અને ડાળીથી ફળ સુધી પહોંચી જ જાય છે. પક્ષી પોતાના માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે ખૂબ તીવ્ર ગતિથી ઉડે છે. પરિણામે પક્ષી થાકી જાય છે, જ્યારે કીડી વિસામો લઈ સુખેથી પોતાની ઈચ્છિત સ્થળે પહોંચી જાય છે. જે ભગવત સાક્ષાત્કારથી વંચિત રહે છે તે મનમાં પ્રબળ વેગને રોકી શકતો નથી. તેથી ક્રમશ વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરીને મનને જીતવું જોઈએ, કારણ મન તો મહાબળવાન છે અને અજિતેન્દ્રિય મનુષ્યો કદી જીતી શકતા નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ શાંત રહેવું જોઈએ અને બુદ્ધિમાં વિકારો ઉત્પન્ન ન થવા દેવા જોઈએ. આત્માનું ચિંતન કરવું જોઈએ. લાભ કે હાનિમાં મન સુખ દુઃખ પર રહેવું જોઈએ. દરેક સ્થિતિમાં સમભાવ કેળવવો જોઈએ. ચિંતાઓના વિષયોનો ત્યાગ કરીને વિહિત કર્મનું આચરણ કરવું જોઈએ. ભગવત ચિંતનની પ્રસન્નતા મનમાં રહેતી હોવી જોઈએ. તેવા પુરુષ મુક્ત થઈ જાય છે, તેમાં કોઈ સંશય નથી. હે નિર્દોષ, જુઓ, હું રાજ્ય કરવા છતાં જીવન મુક્ત થયો છું અને ઈચ્છા મુજબ કર્મ કરું છું, છતાં કોઈ પણ કર્મ મારા બંધનનું કારણ બનતું નથી. હે નિષ્પાપ, જે રીતે જાત જાતના ભોગ વિલાસ ભોગવતા રહેવા છતાં અને અનેક પ્રકારના કાર્યો કરવા છતાં હું નિર્લપ રહું છું, એમ તમે પણ મુક્ત રહેવાની ચેષ્ટા કરો. બંધનમાં નાખનારું જે પ્રત્યક્ષ કારણ છે તેનું મેં તમારી આગળ વર્ણન કર્યું છે. જે કર્મમાં કરતા ભાવ નથી તે કર્મ કઈ રીતે બાંધી શકાય? પંચ તત્વ, 5 તત્વ અને તેના ગુણ આ બધું માત્ર અનુભવાય છે, તેની કોઈ વાસ્તવિક સત્તા નથી. આત્મા અંચિત્ય શુદ્ધ સ્વરૂપ અને નિર્લપ છે. તે ફક્ત અનુમાન દ્વારા જ જાણી શકાય છે, પ્રત્યક્ષ છે જ નહીં. તો પછી તે બંધનમાં કઈ રીતે આવી શકે? હે બ્રાહ્મણ, આપણું મન જ મોટા દુઃખોનું કારણ છે. એ જ્યારે નિર્મળ થઈ જાય તો ઇન્દ્રિયો વિરાક્ત મુક્ત થઈ જાય છે. કોઈ બધા તીર્થોમાં વારંવાર સ્નાન કરી ભટક્યા કરે છે, પણ જ્યાં સુધી મન શુદ્ધ થતું નથી ત્યાં સુધી બધું જ નકામું છે. હે તપસ્વી, મનુષ્યને બંધનમાં જકડનાર અને મુક્ત કરવામાં શરીર, આત્મા કે ઇન્દ્રિયો કોઈ કારણરૂપ નથી. માત્ર મન જ મનુષ્યને જકડીને રાખે છે કે પછી મુક્ત કરે છે. આત્મા તો સર્વકાળે શુદ્ધ અને મુક્ત છે, તે કદી બંધાતો નથી. બંધન અને મોક્ષ તો મનમાં રહે છે. તેથી જો મન શાંત થઈ જાય તો બંધનની કે મોક્ષની સત્તા સ્વયં શાંત થઈ જાય છે. શત્રુ, મિત્ર અને ઉદાસીના આ બધા ભેદો મનમાં રહ્યા છે, પણ જો દ્વૈત ભાવ છોડી દઈ એકાંત ભાવ જાગે તો પછી આ ભેદ સંભવે જ કઈ રીતે? હું જીવ સદા બ્રહ્મ છું, એમાં કોઈ પણ વિચારવાનું છે જ નહીં. જગતમાં અવિદ્યા ફેલાયેલી છે, તેના કારણે જીવ અને બ્રહ્મની ભેદ બુદ્ધિ પ્રવૃત્તિ જોવા મળે છે. આ અવિદ્યા બ્રહ્મ જ્ઞાનથી શાંત થાય છે. તેથી વિદ્વાન પુરુષોએ વિદ્યા અને અવિદ્યાના ભેદભાવને બરાબર સમજી લેવા જોઈએ. તડકામાં રહ્યા વિના છાયાના સુખનો અનુભવ કેવી રીતે થાય, તે જ રીતે અવિદ્યા આવ્યા વગર વિદ્યાની મહત્તા કેવી રીતે જાણી શકાય? ગુણોમાં ગુણનું, ભૂતોમાં ભૂતનું તથા વિષયોમાં ઇન્દ્રિયોનું રહેવું એ સ્વાભાવિક બાબત છે, તો એમાં આત્માનો શો દોષ? હે નિર્દોષ, સર્વની રક્ષા કરવામાં વેદોમાં સર્વ પ્રકારની મર્યાદા કરી છે. જો મનુષ્ય એ મર્યાદા અનુસાર વર્તન કરે
તો ધર્મનો નાશ થાય નહીં, અને જો ધર્મનો નાશ થાય તો વર્ણ વ્યવસ્થા પણ ડગી જશે. તેથી વેદે દર્શાવેલા માર્ગ ચાલનારોનું જ કલ્યાણ થાય છે. સુખદેવજીએ પૂછ્યું, હે રાજન, તમે જે કહ્યું તે સાંભળવા છતાં મારા મનમાંથી એક સંદેહ જતો નથી કે વેદ ધર્મમાં હિંસા હોય છે અને તે મોટા ભાગે અધર્મવાળી હોય છે. તો હે રાજન, મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે વેદોક્ત ધર્મ મુક્તિ આપનાર કઈ રીતે બને? હે રાજન, સોમ રસ પીવો, પશુઓની હિંસા કરવી અને માંસ ખાવું એ પ્રત્યક્ષ અનાચાર છે. મેં તો સાંભળ્યું છે કે પૂર્વશેષ બિંદુ નામનો ઉત્તમ રાજા હતો. તે યજ્ઞો કરનારો, હંમેશા ધર્મપરાયણ, દાનવી, સત્યવાદી, ધર્મ મર્યાદાનું પાલન કરનાર અને અવળે માર્ગે જરનારાઓ પર શિક્ષા કરનારો હતો. તે રાજાએ પુષ્કળ દક્ષિણાઓવાળા અનેક યજ્ઞો કર્યા હતા. યજ્ઞોમાં તેણે મરેલા પશુઓના ચામડાના વિંધ્યાચલ જેવો પર્વત થયો હતો, જે વરસાદના પાણીથી ભીંજાતા ચર્મણવતી નામની પવિત્ર નદી થઈ છે. તે રાજા પણ સ્વર્ગ ગયો છે, પણ મોક્ષ પામ્યો નથી. આમ વેદોક્ત ધર્મોમાં મારી બુદ્ધિ પ્રવર્તી નથી. વળી સ્ત્રીનો હંમેશા સંગ કરી ભોગ મળતા મનુષ્ય આનંદ પામે છે, પણ જો તે ભોગ ન મળતા મનુષ્ય દુઃખી થાય છે તો પછી તે જીવન મુક્ત કેવી રીતે થાય? જનક રાજાએ કહ્યું, યજ્ઞોમાં હિંસા પ્રત્યક્ષ છે, પરંતુ તેને અહિંસા જ કહી છે, કારણ અહિંસક સર્વભૂતાની અન્યત્ર તીર્થભ્ય. ધર્મ નિમિત્ત વિના બીજા કોઈ પણ પ્રસંગે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી એ વેદ વચનથી જણાય છે કે ધર્મ નિમિત્તે હિંસા તે હિંસા નથી, પણ રાગ નિમિત્તે હિંસા તે હિંસા છે. જેમ લાકડાના સંયોગથી અગ્નિમાં ધુમાડો થાય છે, પણ લાકડું દૂર થતાં જ તે જ અગ્નિ ધુમાડા વિનાનું જણાય છે, તેમ હે શ્રેષ્ઠ મુનિ, તેમ વેદ મુક્ત હિંસાને અહિંસા જ જાણો. વેદને જાણનારો વિદ્વાનો કહે છે કે જે કર્મ રાગ તથા અહંકાર વિના કર્યું હોય તે ન કરેલું ગણાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, યજ્ઞમાં ગૃહસ્થોની કરેલી હિંસા જો રાગ મુક્ત હોય તો તે હિંસા જ છે. પણ હે મહાભાગ, જીતેન્દ્રિય મુમુક્ષોને જે કર્મ રાગ અહંકાર વિના કર્યું હોય તો તે જ અહિંસા રૂપ જ મનાય છે. સ્કંદ પહેલાનો 18મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે.